વલસાડના સરણકુંડી ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર ભારે વરસાદને લઈ પાણી ફરી વળતા લોકો પરેશાન। માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને 10 કિલોમીટરનો ચકરાવો કરવો પડ્યો તો બે ગામનો સંપર્ક તૂટ્યો હતો। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ તાલુકાના સરોણ ગામ અને કુંડી ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળવાને કારણે બે ગામોનો સંપર્ક કપાયો હતો। દર વર્ષે આ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે ગામના લોકોને 10 કિલોમીટર જેટલો ચકરાવો કરવાનો વારો આવ્યો હતો। સાથે આ માર્ગ ઉપર પાણી ભરાવાને કારણે શાળાએ જતા બાળકોએ નેશનલ હાઈવે 48 ઉપરથી જીવના જોખમે પસાર થવું પડે છે। સ્થાનિકો દ્વારા અહીં આવેલ કોતર ઉપર બોક્સ કોઝવે બને એવી માંગ કરવામાં આવી છે। તેમ છતાં તંત્ર દ્વારા અહીં યોગ્ય વ્યવસ્થા ન કરવાને કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। જિલ્લા પંચાયત હસ્તક જે રસ્તો છે સરોણ અને કુંડીને જોડતો રસ્તો, ત્યાં વચ્ચે રસ્તા નીચાણ હોવાથી ત્યાં પાણી દર વર્ષે થોડો પણ વરસાદ હોય તો ભરાઈ જાય છે। તેથી અમારે સરોણ ગામના જે પ્રાથમિક શાળામાં સ્કૂલમાં છોકરા ભણતા છે ડુંગરી ખાતે, ત્યાંથી અવર જવર માટે ખૂબ મુશ્કેલી પડે છે। જેથી એમને મિનિમમ 4 થી 5 કિલોમીટર ફરીને હાઈવે જવા પડે છે। હાઈવેની ખરાબ પરિસ્થિતિને લીધે એમને ઘણી તકલીફ પડે છે માટે તો મેં એના માટે યોગ્ય અમારા માન્ય ધારાસભ્ય શ્રી ભરતભાઈને રજૂઆત કરી છે, તો તેમણે પણ ખાતરી આપી છે કે જલ્દીથી જલ્દી બની જાય એના માટે અમને વિશ્વાસમાં રાખેલા છે। જી, અમને એ માંગ છે કે આ કોઝવે જે છે અમને તે સૌથી જલ્દીમાં જલ્દી બની જાય એ માંગ છે અમારી। જી, હાલ જે અમારા કુંડી સરોણને જોડતો જે રસ્તો છે એના પર એક કોતર આવેલી છે બે ગામની વચ્ચે। હાલ મારા જિલ્લા સભ્ય ધવલભાઈ પટેલ અમારા વિસ્તારના, એમના મદરજ સરોણ ગામના સરપંચ પણ છે। અમે ભેગા મળીને ઘણી વખત આ બાબતે રજૂઆતો કરી છે, પણ તે બાંધકામ વિભાગમાંથી આ બોક્સ કલોટ માટેની જે અમે વાત કરેલી તેની મંજૂરી આવવા પામેલ નથી। તકલીફ એવી છે કે જે નોકરી કરનાર લોકો છે ગામમાંથી, જે નોકરી એ કુંડીથી જાય તે ગોંડલાવ જીઆઈડીસીમાં કેમ, તો તે લોકોને સરોણ થઈને જવું પડે। હાલ એ લોકોને આખું ગામ ફરીને 6 કિલોમીટરનો ચકરાવો કરીને જવા પડે। અને સરોણથી જે છોકરાઓ ડુંગરી શાળામાં કે બીજી કોઈ શાળાઓમાં ભણવા માટે જાય શિક્ષણાર્થે, તો તે લોકોએ 6 કિલોમીટરનો આખો ફેરો કરીને હાઈવે થઈને સાયકલ લઈને જવા પડે। હાઈવેની જે હાલ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં છોકરાઓ જો સાયકલ લઈને જતા હોય તો એ લોકોને માટે કેટલું ખતરનાક છે એ આપણે બધા જ સમજી શકીએ। આ જ કારણે અમે વારંવાર લોકલ ઓથોરિટીઝને અને બાંધકામ વિભાગમાં રજૂઆતો કરી છે, પણ હજી સુધી એનું કોઈ સંતોષકારક નિવારણ આવેલ નથી। તો આપશ્રીના માધ્યમથી અમે એવું માનીએ કે આ બાબતનું કોઈ સારું નિવારણ આવે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।